નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો હિંમતનગરના કચ્છ કડવા પાટીદાર સમાજના યુવક મંડળ અને મહિલા મંડળ દ્વારા ટીંબા કંપા ગામે મેગા મેડિકલ કેમ્પ યોજાયો. તો હિંમતનગર તાલુકાના ટીંબા કંપા ગામે 24 કંપા સમાજના યુવક મંડળ પ્રમુખ મુકેશભાઈ લીંબાણી તથા ડોક્ટર મહેશભાઈ પોકારના માર્ગદર્શન અને આયોજન હેઠળ યોજાયેલ નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પમાં હિંમતનગર તાલુકાના ટીંબા કંપા અને નિકોડા કંપા તેમજ ચંદ્રપુરા કંપા તેમજ કાશીપુરા કંપા, બાવસર કંપા તેમજ કૃપા કંપા સહિત 6 કંપાના ગ્રામજનોને 135 મહિલાઓ ગર્ભાશય અને કેન્સર સ્ક્રીનિંગની નિષ્ણાત ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવી હતી. તેમજ 170 વ્યક્તિઓ કોલેસ્ટ્રોલ અને થાઇરોઇડ તેમજ 190 વ્યક્તિઓના ડાયાબિટીસના નિદાનના રિપોર્ટ કાઢી તેની સારવાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કેમ્પમાં બાળકો અને વડીલોના બ્લડ ગ્રુપ કાઢવામાં આવ્યા હતા. યુવાન ભાઈઓ બહેનોએ 35 બોટલ રક્તદાન કરી સહયોગ આપ્યો હતો. આ મેડિકલ કેમ્પમાં કુલ 530થી વધુ ભાઈઓ બહેનોએ નિષ્ણાત તબીબોની સેવાનો લાભ લીધો હતો. આ કેમ્પમાં ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંજીવની રથની સુવિધા હેઠળ 12 મહિલાઓએ મેમોગ્રાફી દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેકેએસ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા. જય શ્રી કૃષ્ણ સર્વને. આજે અમારે હિંમતનગર તાલુકા 24 કંપા યુવક મંડળ દ્વારા કેન્સર ડિટેક્શનનો કેમ્પ આજરોજ અમે 17/2/24ના ગામ ટીંબા કંપા બાવસર એક આયોજન કરેલ છે, જેની અંદર બાવસર કંપા, ચંદ્રપુરા કંપા, નિકોડા કંપા, ટીંબા કંપા અને કુપા કંપા તેમજ કાશીપુરા કંપા, આ 6 કંપાને આવરી અને એક જે ગવર્મેન્ટનો GCRI દ્વારા જે સંજીવની રથનો એક કાર્યક્રમ ચાલી રહ્યો છે, તેના અંતર્ગત અમે એનો લાભ લઈ અને આ GCRI દ્વારા પેપ્સ કેન્સર અને બ્રેસ્ટ કેન્સરનું એક ભવ્ય આયોજન અમારે અહીંયા કર્યું હતું, જેની અંદર અમારા સમાજમાંથી ટોટલ 135 મહિલાઓએ રજિસ્ટ્રેશન કરાવી અને આનો લાભ લીધો છે. ક્યાંક આજે મેમોગ્રાફી કરાવવા માટે માર્કેટમાં જે 4500થી 5000 રૂપિયાનો જે રિપોર્ટનો ચાર્જ થતો હોય છે, એ માત્ર 200 રૂપિયાના શુલ્કથી આજે અમે અમારા સમાજની મહિલાઓને લાભ આપ્યો છે. આટલું જ નહીં, આ સિવાય બીજા પણ સમાજના ટોટલ 17 ફેકલ્ટીઝના ડૉક્ટર્સ જે અમારી સાથે જોડાયા હતા અને એમને આ કેમ્પની અંદર ટોટલી સેવાઓ ફ્રી આપી છે. આ સિવાય લેબ, જેની અંદર 1500થી 1550ના જે રિપોર્ટો થતા હોય છે, એ બ્લડ શુગરના છે, યુરિન શુગર છે, થાઇરોઇડ છે કે ડાયાબિટીસ છે, આ બધા જ રિપોર્ટો તદ્દન ફ્રી આ કેમ્પની અંદર લેવામાં આવ્યા છે. આ કેમ્પની અંદર ટોટલી 350 લોકોએ લાભ લીધો છે અને આ ભવ્યથી અતિ ભવ્ય કેમ્પ ટીંબા કંપા ખાતે ઉજવવામાં આવ્યો અને 24 કંપા યુવક મંડળ આ જે ભવ્ય કાર્ય થયું અને આપ સર્વ જોડાયા તે બધા આપ સર્વનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આ કેમ્પની અંદર એક સુંદર કાર્ય એ પણ જોડે કર્યું છે કે આજે પૂરા ભારતભરની અંદર થેલેસેમિયા પેશન્ટો કેટલાય છે જેમને રોજે રોજનું બ્લડની જરૂર પડતી હોય છે. એના અનુસંધાને આજે અમે બ્લડ ડોનેશનનો કેમ્પ પણ જોડે જોડે રાખેલો છે. આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર ટોટલ 30થી 35 બેગનું આજે ટોટલ અહીંયા ડોનેટ કર્યું છે બધાએ ખૂબ પ્રમાણમાં. એટલે આજે અમારો કેમ્પ કહી શકીએ કે એક સમાજની સમજણ અને બધાનો સાથથી આ ભવ્ય કાર્યક્રમ અમારો ખૂબ સારી રીતે પૂરો થયો છે. આ બદલ હું યુવક મંડળના પ્રમુખ તરીકે મુકેશ લીંબાણી આ સર્વ ગ્રામજનોનો અને બાકીના 6 ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. નમસ્કાર. 24 કંપા યુવક મંડળ દ્વારા અમારા કંપાની અંદર જે અત્યારે આજે કેન્સર ડિટેક્ટિંગ કેમ્પ મહિલાઓ માટે કર્યો, એ બદલ હું કંપા વતીથી 24 કંપા યુવક મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે અમારી જોડે જે બીજા બધા ડૉક્ટરો જોડાયા, જે 15થી 17 ફેકલ્ટીના અલગ અલગ ડૉક્ટરો હતા, એ બધાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. એ લોકોનું સારું માર્ગદર્શન અમને મળ્યું છે અને ભવિષ્યમાં આવા બીજા કેમ્પ અમારા ગામમાં કે અમારા આજુબાજુમાં થતા રહે એવું હું કંપાના 24 કંપાના પ્રમુખ શ્રી મુકેશભાઈ લીંબાણીને વિનંતી કરું છું અને બધાનો ફરીથી હું ખૂબ ખૂબ આભાર માનું છું.